वडोदरा और आसपास के किसान अब फिर एक बार गन्ने की फसल की ओर वापस लौट रहे हैं, क्योंकि वडोदरा शुगर फैक्ट्री की ओर से इन किसानों को अच्छा मुआवजा दिया जा रहा है। दरअसल वडोदरा शुगर फैक्ट्री ने गन्ने के दूसरे हफ्ते की 8,000 रुपये को चुकाते हुए 4 करोड़ किसानों को मुआवजा दिया गया है। वडोदरा शुगर फैक्ट्री में नई सीजन के लिए किसानों ने 5,000 हेक्टेयर से ज्यादा गन्ने उगाए हैं। आपको बता दें कि वडोदरा शुगर फैक्ट्री की ओर से गन्ने को 800 रुपयों के तौर पर किसानों को 4 करोड़ से ज़्यादा का मुआवजा दिया गया है। ऐसे में फिर एक बार किसान गन्ने की फसल की बुआई की ओर लौट रहे हैं। गंधारा शुगर फैक्ट्री जे श्री जितेन्द्र कुमार पटेलना अध्यक्षपणा हेठळ छेल्ला 2 વર્ષથી पिलाण कार्य करी रहेल छे, जेमां आ वर्षे 1,11,000 टन क्रशिंग कर्युं छे। हालमां आ वर्षे 5,000 एकરમાં વાવેતર થયું છે। ઉપરાંત હજુ પણ નોંધો આવી રહેલી છે। તેમજ જે વિસ્તારોમાંથી આપણે શેરડી લાવી છે ત્યાં સભાસદ અન્ય નોમિનલ સભાસદો શેરડી આપવા ઉત્સાહિત છે, જેને પરિણામે આગામી સિઝન માટે અમોએ 3 લાખનો ટાર્ગેટ કરેલ છે। રૂપિયા 3400માં પર ટન શેરડી ખરીદી અને રૂપિયા 2500માં ખેડૂતોને માટે અમે સબસિડી તરીકે રકમ નક્કી કરેલ છે અને તેનો પણ ઘણા ખેડૂતોએ લાભ લીધો છે, જેમણે પણ આ વર્ષે ઉનાળામાં વાવેતર કરેલ છે, જેનો આગામી વર્ષમાં ફૂલ રીતે એ લોકો વાવેતર કરવાના છે। એવી સબસિડી વડોદરા જિલ્લામાં પણ આ ફેક્ટરીને મળે એ માટે જિલ્લા પંચાયતમાં અમોએ અરજ કરેલ છે। અમને આશા છે કે જે પણ નાણાકીય સગવડ મળશે એ ખેડૂતોને જ ફાયદા અમારે વહેંચવાની છે। પહેલું વર્ષ અને આ ગયું વર્ષ એ જોતાં એવું લાગે છે કે જે પણ અમે પિલાણ કર્યું છે તેમાં મોટા ભાગનો 80% જેવો પુરવઠો આપણા વિસ્તારમાંથી જ મળેલ છે અને હવે જ્યારે શેરડીના પાક એકંદરે તમામ પાકો કરતાં સારો નફાકારક રહેલ છે, એ જોતાં ખેડૂતો જરૂરથી આ તરફ વળશે એવી અમને શ્રદ્ધા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।